फ्रेंड्स गुड मॉर्निंग सामने स्कूलથી લેજી સર આપનું સ્વાગત કરું છું ફરીથી આપણે જેઈના લેક્ચર સ્ટાર્ટ કર્યા છે આરડીઆઈ ફીચર અને કાર્બોક્સિલિક એસિડ ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓને જે મટીરિયલ આપ્યું છે મટીરિયલના આપણે એક એક ક્વેશ્ચન સોલ્વ કરતા જઈ રહ્યા છીએ અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે આપણે મટીરિયલનું મારું પોતાનું લખેલું આ જ ક્વેશ્ચન હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સોલ્યુશન સાથે મોકલાવી રહ્યો છું એટલે બંને મીડિયમના સ્ટુડન્ટ બહુ આસાનીથી આ મટીરિયલ સોલ્વ કરી શકશે અને જેઈનો કોમન લેક્ચર સમજી શકશે. તો આપણે 10 ક્વેશ્ચન જોયા છે. હવે એક આપણે ક્વેશ્ચન જોવાનું છે 11 ક્વેશ્ચન ગુજરાતીમાં બેન્ઝાલ્ડિહાઇડની આલ્કોહોલિક KCN સાથેની રિએક્શન પ્રક્રિયાથી કઈ નિપજ આપણને મળે. તો આપણે કઈ નિપજ મળે એ આપણે સમજવાનું છે. when benzaldehyde react in presence of ethanol and KCN with KCN, which product can be obtained? So when benzaldehyde react with or in presence of KCN and ethanol, we are having the product that we are going to discuss. Simply we have to take 2 molecules of benzaldehyde. 2 molecules of benzaldehyde. This is benzaldehyde, C double bond O and H. Another molecule of benzaldehyde that I am writing over here, C double bond O and H. What will happen? This H will transfer over here and 2 benzaldehyde will connect with each other. એટલે આ બે બેન્ઝાલ્ડિહાઇડ છે તે એકબીજા સાથે KCN and C2H5OH ની પ્રેઝન્સમાં રિએક્શન કરે એટલે આપણને આવો આન્સર મળે. CHOH કાર્બન benzaldehyde H transfer થઈ ગયો double bond O. So this is the answer when 2 benzaldehyde react with each other in presence of KCN and C2H5OH. So the answer is what? C6H5, 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 CHOH, CH, CHOH and CO and CO. This is the answer. So answer is B. They benzene ring C6H5 C6H5 they benzene ring એની સાથે CHOH આ CHOH એની સાથે CO આ CO અને બેન્ઝોઇન કહેવાય બેન્ઝોઇન એટલે આપણને પ્રોડક્ટ મળે કે બેન્ઝોઇન મળે. કદાચ તમને વિકલ્પ છે બેન્ઝોઇન આપ્યું હોય તો પણ તમે આન્સર લખી શકો. બેન્ઝોઇન છે આ પ્રોડક્ટનું નામ છે. તો તમારે આ રિએક્શન આપેલી છે આ રીતે રિએક્શન આપેલી છે તમે આ રીતે પ્રેક્ટિસ કરીને સોલ્વ કરજો. બીજો ક્વેશ્ચન આપણે સમજીએ ક્વેશ્ચન નંબર 11. એ સમજવા માટે અહીંથી આપણે ક્વિક થઈ પછી ઉપર જવું પડશે. ક્વેશ્ચન નંબર 11 ક્વેશ્ચન નંબર ક્લિયર થયો. ક્વેશ્ચન નંબર 12 ગુજરાતી મીડિયમમાં પહેલા આપણે સમજીએ પછી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીએ. આલ્ડીહાઇડ અને કીટોન નીચેનામાંથી ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરી અને સ્ફટિકમય જૂથ પણ બનાવતો નથી. એટલે આલ્ડીહાઇડ એન્ડ કીટોન કેન નોટ રિએક્ટ વિથ ડેશ to give crystal
product. So which is the another reactor that cannot react aldehyde and ketone? Aldehyde અને ketone આ ચારમાંથી કોની સાથે રિએક્શન ન કરે તો શું કરવાનું છે? તો કે સોડિયમ બાયસલ્ફાઇડ એટલે NaH, સોડિયમ બાયસલ્ફાઇડ એટલે NaH નીચે આપણે ફરીથી જોવું પડશે. સોડિયમ બાયસલ્ફાઇડ એટલે NaHSO3, સેમિકાર્બેઝાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ, ફિનાઇલ હાઇડ્રેઝિન, ડાયહાઇડ્રોજન, સોડિયમ ફોસ્ફેટ. આ A, B અને C આ ત્રણેય એવા રિએક્ટન્ટ છે કે જેની પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે. જ્યારે તમે એની ફોર્મ્યુલા લખો ત્યારે તમને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર મળશે. પણ ડાયહાઇડ્રોજન સોડિયમ ફોસ્ફેટ, ડાયહાઇડ્રોજન સોડિયમ ફોસ્ફેટ છે એ તમારે લખવું હોય તો આ ફોસ્ફરસની 5 સંયોજકતા આ ડાયહાઇડ્રોજન થી તો અહીંયા લખવું તમને વધારે ક્લિયર થશે. આ ફોસ્ફરસ, આ HO, આ HO, અહીંયા O માઈનસ અને Na. આ ડાયહાઇડ્રોજન સોડિયમ ફોસ્ફેટ છે. Dihydrogen for sodium phosphate having not any non-bonding electron pair. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધતા નથી. તો જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન વધતા હોય એ પ્રક્રિયા ન કરી શકે આલ્ડિહાઇડ અને કીટોન સાથે. So non-bonding electron pair is not present with any component, cannot react with aldehyde and ketone. So answer D is your correct answer. Next question. Question number 13. નીચેનામાંથી કયું સંયોજન મંદ અને ઠંડા આલ્કીની હાજરીમાં સ્વયં સંઘનન રિએક્શન આપે? Self aldol condensation reaction will be given by which organic compound? This compound prop 2-in-1-alk, prop 2-ine-1-alk, benzaldehyde and propanol. So the reaction explains that for self-aldol condensation there must be required alpha hydrogen. Alpha hydrogen જેની પાસે હોય એ આ રિએક્શન આપે. એટલે આ ફંક્શનલ ગ્રુપ છે, ફંક્શનલ ગ્રુપ સાથે એટેચ કાર્બન હોય એ આલ્ફા કાર્બન હોય, આલ્ફા કાર્બન સાથે એટેચ હોય એ આલ્ફા હાઇડ્રોજન હોય. એટલે આ અનસેચ્યુરેટેડ છે, આ છે સોરી સેચ્યુરેટેડ છે, સંતૃપ્ત છે અને એમાં આલ્ફા હાઇડ્રોજનની હાજરી છે. આમાં આલ્ફા હાઇડ્રોજન નથી, આમાં આલ્ફા હાઇડ્રોજન છે પણ ડબલ બોન્ડ છે, આપી શકે પણ પ્રાયોરિટી છે એ સિંગલ બોન્ડને આપવામાં આવે. એટલે આલ્ફા હાઇડ્રોજન હોય એ જ આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન આપે. તો આપણો આન્સર થાય ડી. ક્લિયર? 13. ક્વેશ્ચન નંબર 13. 13 શું કહે છે સમજો. નીચેનામાંથી કયું સંયોજન મંદ અને ઠંડા આલ્કીની હાજરીમાં સ્વયં થઈ ગઈ? એસિટોન આયોડિન સાથે ખાલી જગ્યાની હાજરીમાં પ્રક્રિયા કરીને આયોડો ફોર્મ આપે. તો એસિટોન કોની સાથે આયોડો ફોર્મ રિએક્શન આપશે? A કેલ્શિયમ કાર્બોનેટ, B NaOH, C KOH અને D MgO3. Acetone can react with iodine and give iodoform product. So out of these four, which one is the correct answer? Calcium carbonate CaCO3, A, B, NaOH, sodium hydroxide, C,
KOH potassium hydroxide, and D MgCO3 magnesium carbonate. Which one is the correct answer? Let's see. We are having one reaction. Acetone means CH3 C11O CH3 can react with 3I2 plus 4NaOH. 4NaOH is the correct answer, means NaOH is the correct answer, but reaction we must write down. The reaction is CHI3 iodoform plus CH3COONA plus 3NaI plus 3H2O. Now you can balance the equation. Oxygen 415, oxygen 325, carbon 1 2 3, carbon 1 2 and 3, hydrogen 3 3 6, 4 10, hydrogen 1 3 4, 4 6 10, sodium 3 and 1 4, sodium 4. So equation is balanced. Means NaOH સાથે રિએક્શન કરે તો તમને ઈ પ્રોડક્ટ પ્રોપર મળે. એટલે આ NaOH ની આખી આ પ્રક્રિયા છે, આ છે એસિટોન. ઈ I2 સાથે આયોડોફોર્મ રિએક્શન કરવા માટે I2 સાથે તો રિએક્શન કરવી જ પડે, પણ 4NaOH ઇક્વેશનને બેલેન્સ કરવા માટે લખ્યું છે અને તમને એક્ઝામ્પલમાં ઓપ્શનમાં NaOH આપ્યું છે, એટલે આપણો આન્સર NaOH થાય. બહુ સરસ છે, બહુ સારું છે. નેક્સ્ટ બેકગ્રાઉન્ડ સ્પીચ. હવે આગળ જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 15. 15 ક્વેશ્ચન શું કહે છે સાંભળો. આ જે છે ને ઈ આ ફોર્મ્યુલા થાય. સોરી, CH3 CHO આલ્ડોલ સંગ્રહણ શક્ય નથી, કારણ કે એટલે આપણે આ પહેલા લખીએ CHO. This compound cannot give aldol condensation. Why? આ પ્રક્રિયક aldol condensation આપતું નથી. આનું નામકરણ કરવું હોય તો 1 2 3 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ, 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. આ એનું આયુપેક નામ છે. શું કરવા એ aldol condensation નથી આપતો આ કમ્પાઉન્ડ. તમને ઓપ્શન આપ્યું છે કે there is the presence of electron donating group methyl, presence of electron donating group methyl. આ સાચું છે. CHO બંધ તૂટવાથી એટલે આ બોન્ડ બ્રેક થાય એટલે આલ્ફા હાઇડ્રોજન એબ્સન્ટ છે, આલ્ફા હાઇડ્રોજનની ગેરહાજરી છે એટલે, અને 10CH3 સમૂહની હાજરી છે એટલે આ ત્રણ સૂત્રીય કાર્બોકેટાયન છે, એટલે પ્રશ્ન એવો છે. હવે તમને ખબર છે કે આલ્ડોલ કન્ડેન્સેશન કે આલ્ડોલ સંગ્રહ કરવો હોય તો આલ્ફા હાઇડ્રોજનની હાજરી કમ્પલસરી છે. તો અહીંયા તમને આલ્ફા હાઇડ્રોજન આ ક્રિયાશીલ સમૂહ એની પછીનો કાર્બન આ હું ફરીથી લખું, ડિલીટ કરી આ કાર્બન સાથે 3CH3 અને અહીંયા CHO. આ ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ સાથે એટેચ થયેલો આ કાર્બન છે. આ કાર્બન પાસે આલ્ફા કાર્બન છે જ નહીં, અને આલ્ફા કાર્બન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન પણ નથી. એટલે આ કાર્બન પાસે આ કાર્બન છે એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. જે કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય, carbon having not alpha hydrogen, this is alpha carbon and this carbon having not any alpha hydrogen. તે વાક્યમાં સમજવામાં કરેક્ટ કરજો. તો આલ્ફા હાઇડ્રોજન હોય ઈ આલ્ડોલ કન્ડેન્સેશન આપે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી એટલે ઈ આલ્ડોલ કન્ડેન્સેશન એટલે કે આલ્ડોલ
સંગણન રિએક્શન નહીં આવે. ક્લિયર? કીટોન એ એક જ તબક્કામાં ખાલી જગ્યા દ્વારા બનાવી શકાય. ઇફ યુ વોન્ટ ટુ મેક કીટોન બાય ઓનલી વન સ્ટેપમાં કીટોન બનાવવા માટે કઈ રીતે આ ચાર ઓપ્શનમાંથી વન સ્ટેપમાં કીટોન બને? એસ્ટરના જળ વિભાજન દ્વારા, હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર, પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી, ઓક્સિડેશન ઓફ પ્રાઇમરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી, ઓક્સિડેશન બાય ટર્શરી આલ્કોહોલ, અને એસિડ હેલાઇડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી reaction between acid halide and alcohol, which one is the correct answer? So tertiary alcohol આપણે લઈએ તો tertiary alcohol એટલે આપણે આ જવાબ થાય CH3 થાય C અને OH. આ tertiary alcohol છે. આનું ઓક્સિડેશન થાય, અહીંયા 4O મૂકવાના, આનું ઓક્સિડેશન થાય એટલે આપણને CH3CO CH3 મળે પ્લસ CO2 મળે પ્લસ H2O મળે. અને આનું આપણે ઓક્સિડેશન 8O થી કરીએ તો આપણને પ્રોડક્ટ મળે CH3COOH પ્લસ 2CO2 પ્લસ 3H2O. મીન્સ તમે ટર્શરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો, સી આન્સર છે. ટર્શરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો તમને કીટોન મળે. એવો ઓપ્શન પણ આવી જાય કે કયા આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળે, તો ટર્શરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી એક પ્રોડક્ટ તમને કાર્બોક્સિલિક એસિડ પણ મળે, અને ટર્શરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી, તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કીટોન પણ મળે. પણ જો કીટોન જોતો હોય તો 4 O જોઈએ, અને જો તમારે કાર્બોક્સિલિક એસિડ જોઈતો હોય તો 8O જોઈએ. એટલે તમારે ઓક્સિડેશનમાં કેટલા O એડ કરવાના છે એના ઉપરથી ડિસાઈડ થાય છે. તો અહીંયા આપણો આન્સર છે એ સી આન્સર છે. ક્લિયર? 1 ફિનાઇલ ઇથેનોલને બનાવવા માટે બેન્ઝાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા કોણ કરે? મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ, મિથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ, અને મિથાઇલ બ્રોમાઇડ અને એલ્યુમિનિયમ બ્રોમાઇડ. If want to prepare 1 phenyl ethanol, then benzaldehyde should react with methyl bromide, ethyl iodide and magnesium, methyl iodide and magnesium, methyl bromide and aluminum bromide. Which reaction can react with benzaldehyde to get product 1 phenyl ethanol? 1 phenyl ethanol બનાવવા માટે બેન્ઝાલ્ડિહાઇડની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? આવો ક્વેશ્ચન છે. તો આપણે મિથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ છે એ રિએક્શન કરશે એટલે આપણે મિથાઇલ આયોડાઇડ છે એની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ એટલે CH3MgI મળે. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ મળી ગયો આપણને. હવે એની બેન્ઝાલ્ડિહાઇડ સાથે આપણે રિએક્શન કરીએ તો C6H5 C ડબલ બોન્ડ O અને અહીંયા H, આ બેન્ઝાલ્ડિહાઇડ થયો. એની રિએક્શન આપણે કરીએ CH3MgI સાથે. MgI સાથે રિએક્શન કરીએ તો આ CH3 છે અહીંયા એટેચ કરી દેવાનો, અને બાકી જે વધે એ તમારે બેલેન્સ કરવાનું. એટલે C6H5 C CH3 પછી આ MgOH અને I મળે, અથવા OHMgI આ પણ તમે કરી શકો. OHMgI આવું થાય કે CH3 અહીંયા આવી ગયો અને HO અને MgI વધ્યું એટલે OH અને MgI. આનું તમે હાઇડ્રોલિસિસ કરો, H અને OH સાથે રિએક્શન કરો એટલે તમને આ HO સાથે જોડી દો એટલે MgOH C6H5
OH MgOHI થઈ જશે એટલે આ રિએક્શનમાં તમારે એનું હાઇડ્રોલિસિસ કરવાનું આવશે એ હાઇડ્રોલિસિસ માટે તમારે COH આવી જશે રેડી આપણે બનાવવાનો છે પ્રોડક્ટ 1 ફિનાઇલ ઇથેનોલ એટલે આપણને આવો જવાબ મળે C6H5COH CH3 CH ઓકે CH2 ઓકે આનું આપણે સોરી આને આપણે રિપીટ કરશું પ્લીઝ તો અહીંયા આપણે જે સમજ્યા છે બરોબર જ સમજ્યા છીએ કે આ H છે એ O સાથે H થઈ જાય એટલે CHOH થઈ જાય અને પછી જે આ OH છે MgI સાથે થઈ જાય એટલે પ્લસ MgOHI મળે આ કરેક્ટ થઈ ગયું હવે તમે વિચારો કે આ આપણી પાસે આમ છે કે આ CHOH અને CH3 એટલે આ આપણે આવી રીતે છે CH3 CH અહીંયા OH અને અહીંયા CH5 છે આને 1 નંબર આપો એટલે 1 ફિનાઇલ થાય અને અહીંયા CH3 CH2OH ની બદલે CHOH છે એટલે બે કાર્બન વાળો આલ્કોહોલ છે એટલે ઇથેનોલ કહેવાય એટલે આપણને મિથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની બેન્ઝાલ્ડિહાઇડની તો આપણને 1 ફિનાઇલ ઇથેનોલ પ્રોડક્ટ મળે હું એક વખત હજી રિપીટ કરાવું મને સેટિસ્ફેક્શન નથી તો આપણે મિથાઇલ આયોડાઇડની રિએક્શન આપણે બેન્ઝાલ્ડિહાઇડ સાથે કરવાની એટલે આપણે સૌથી પહેલા કરશું મિથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ એટલે CH3I Mg એટલે ગ્રિગ્નાર્ડ રિએક્શન મળે CH3MgI હવે એની બેન્ઝાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ આપણે એટલે C6H5 C ડબલ બોન્ડ O અને H આ બેન્ઝાલ્ડિહાઇડ છે આની રિએક્શન આપણે CH3MgI સાથે કરીએ તો અહીંયા આપણે CH3 એટેચ કરી દઈએ અને H છે ઈ કાર્બન ઓક્સિજન સાથે એટેચ કરી દઈએ એટલે આપણને આવો જવાબ મળે C6H5 C અહીંયા CH3 અહીંયા O અને H અને MgI આવો જવાબ મળે એટલે મેં શું કર્યું કે CH3 ને અહીંયા લઈ લીધો ને H ને અહીંયા લઈ લીધો એટલે OH MgI વધુ CH3 કાર્બન એક વેલેન્સમાં આવી ગયું આનું જોડ વિભાજન કરો એટલે H અને OH તો H છે એ કાર્બન સાથે જોડી દો અને OH છે Mg અને I ની વચ્ચે જોડી દો એટલે જવાબ થાય આપણે C6H5 C H અને OH અને અહીંયા CH3 અને પ્લસ વધે MgOHI પ્લસ MgOHI આ તમારો સાચો જવાબ છે આ છે 1 ફિનાઇલ ઇથેનોલ આપણો આન્સર થાય 1 ફિનાઇલ ઇથેનોલ લાવવા માટે કોની સાથે પ્રક્રિયા કરવી પડે બેન્ઝાલ્ડિહાઇડની તો બેન્ઝાલ્ડિહાઇડની મિથાઇલ આયોડાઇડ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાનું અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ બેન્ઝાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે 1 ફિનાઇલ ઇથેનોલ તમને પ્રોડક્ટ મળી જાય હવે ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 માં આવવા માટે આપણે પાછું એક જોવું પડશે સ્વિચ થઈને વિથ 18 ક્વેશ્ચન નંબર શું કહે છે which one cannot give iodoform test iodoform test કોણ નથી આપતું 2 pentanol ethanol ethanal and 3 pentanol iodoform ટેસ્ટ માટે તમારી પાસે C ડબલ બોન્ડ O સોરી આયોડોફોર્મ ટેસ્ટ માટે તમારી પાસે C ડબલ બોન્ડ O CH3 હોવો જોઈએ અથવા C ડબલ બોન્ડ O અને CH હોવું જોઈએ આ તમારી પાસે હોય તો આયોડોફોર્મ ટેસ્ટ આપે તો તમે 2 પેન્ટેનોલ લખો તો CH3 C ડબલ બોન્ડ O CH2
ફોર્મ ટેસ્ટ આપશો. ઇથેનોલ CH3 C ડબલ બોન્ડ O અને H ઇથેનોલ. ઇથેનોલ કેનાલ ઇથેનોલ. ઓકે ઇથેનોલ લખવાનું. CH3 CH2 COH સોરી CH2OH. તો આની અંદર તમારી પાસે આનું સ્ટ્રક્ચર આમ થાય CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા આવે CH3 સોરી C ડબલ બોન્ડ O કેટલા વધ્યા CH3 C ડબલ બોન્ડ CH2 ઓકે આ CH2 અને એક જગ્યાએ આવે OH ઇથેનોલ થઈ ગયું ઓકે CH3 CH2 OH રેડી. તો અહીંયા પણ તમારી પાસે COCH3 તો તમારી પાસે આવી જ જાય છે. તમારી પાસે જે ઇથેનોલમાં આવી જ જાય છે 3 પેન્ટેનોલ તમે જુઓ તો 3 પેન્ટેનોલ શું થશે એ ચેક કરી આપણે. CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 અને CH3. અહીંયા તમે આ બાજુ જુઓ તો CH3 CH2CO મળે. આ બાજુ જુઓ તો તમને CH3 CH2CO મળે. મીન્સ તમને CH3CO નથી મળતું. only pentane 3 on or 3 pentane on not having CH3CO group. So 3 pentanone cannot give iodoform test. Clear. શેમાં aldol સંઘનન પોસિબલ નથી. aldol સંઘનન is not possible. aldol condensation reaction is not possible. Formaldehyde having not alpha hydrogen, so aldol condensation must have the alpha hydrogen. Formaldehyde having not alpha hydrogen, so aldol condensation is not possible. આ formaldehyde ની ફોર્મ્યુલા છે HCHO. આ ફંક્શનલ ગ્રુપ એની બાજુમાં હાઇડ્રોજન એટલે આલ્ફા હાઇડ્રોજન નો કહેવાય. એની બાજુમાં જે કાર્બન હોય એ કાર્બન સાથે એટેચ થયેલો હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ બધામાં તમારી પાસે આલ્ફા હાઇડ્રોજન છે જ. આ બાજુ કાર્બન એટલે આમાં આ કાર્બન આલ્ફા કાર્બન આ હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. આ કાર્બન એની આ બાજુમાં કાર્બન આમાં આલ્ફા હાઇડ્રોજન. આ ફંક્શનલ ગ્રુપ એની બાજુમાં કાર્બન એની સાથે આલ્ફા હાઇડ્રોજન. એકમાં જ આલ્ફા હાઇડ્રોજન નથી એટલે આપણને એ આન્સર છે કરેક્ટ આન્સર થાય. Formaldehyde cannot give aldol condensation. તો આપણે એક રિએક્શન રાખશું. ટાઈમ થઈ ગયો છે એટલે 20 થી આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમે આ વિડિયો લેક્ચર બહુ સરસ રીતે સમજજો, જોજો, રિપીટ કરજો. કાઇન્ડલી વોચ વિડિયો લેક્ચર 2-3 times, repeat it continuously and send me homework 2 times, both the medium Gujarati and English medium students. Thank you very much.